દક્ષ પ્રજાપતિનું યજ્ઞભંગ યજ્ઞ પૂર્ણ કરાવીશું, ભગવાનના 10 અવતાર રાખીશું. આવતીકાલે આપણે શિવ વિવાહ લઈશું. ભગવાનના વિવાહ 2 વાર થાય, એક દક્ષ પ્રજાપતિને ત્યાં, પછી હિમાલયને ત્યાં. એટલે આપણે કાલના વિવાહ, ભગવાનનો શિવ વિવાહ આપણે કાલ કરશું. આજ વિવાહ થશે ભગવાનનો દક્ષ પ્રજાપતિને ત્યાં, આવતીકાલે હિમાલયને ત્યાં શિવ વિવાહ કાલે. કહેવાનો શિવ વિવાહની અંદર જે કોઈ ભાઈ બહેનને એના મંગળિયા વરતશું, વિવાહની રીતે જ કરશું. વિવાહ રીતે થાય ને. મંગળિયા વ્રત એટલે મંગળના જે કે દાન આવતા હોય તે. બીજી વાત, આ કથાની અંદર જે ગઈ ક્યારે પણ જે પણ આવે એ ધર્માદામાં જ વાપરવાનું. એ માટે ભગવાનની કથા કહેવી છે. અમથમ તો કોઈ કહેવાય નહીં તમે આમાં 5 રૂપિયાનો ધર્માદો કરો. કહેવાય એવું ઘરે ઘરે જઈને તમે કહો તો કે તમે ધંધો કરો ને, આને આપણને એવું કહે તમે ધંધો કરો, અમે ધર્માદો કરવો હોય છે કરશું. એ બાને કહેવાય કે ભાઈ તમે જે કંઈ ધર્માદો કરશો એ પણ ગાયનું ઘાસ, કીડિયારાને કણ, કૂતરાને રોટલો, અને કદાચ કોઈ વ્યક્તિ બીમાર હોય, એની પાસે પૈસાની સગવડ ન હોય, અમારી વ્યાસપીઠ તરફથી હવે આ લાભ કોને મળે? જ્યાં આજુબાજુ રહેતા હોય અને જે લોકો ત્યાં નજીક હોય એમને ખબર હોય કે આવું કંઈ કામ હોય તો આ લોકો કાઢશે. આ લાભ દૂરનાને ઓછો મળે, પણ આ પૈસો કેવામાં જ વપરાય. એટલે કાલે જે કંઈ પોથી પર આવે, જે કંઈ હોય તે બધું ધર્માદામાં સાહેબ પૈસા વાપરી છે. એટલે આગળ કીધું કે કેવું જોઈએ શિવ વિવાહ કાલે, એટલે કાલે આપણે ભગવાનનો વિવાહ લઈશું. હે બ્રહ્મા, હે પિતામહ, સંધ્યાને ભગવાન પ્રસન્ન થયા, સંધ્યાને મનવંચિત ફળ આપ્યું. આવું અન્ય કોઈ ખરું કે જે કોઈ સ્ત્રી જાતમાં હોય અને ભગવાને તેને વરદાન આપ્યું હોય? તપસ્યા તો હજારો ઋષિમુનિઓએ કરી, પણ કોઈ પણ એમાં સ્ત્રી એવા ખરા ક્યારે કે ભગવાને વરદાન આપ્યા હોય? બ્રહ્માજી મહારાજે કીધું હા. મહાભારતની એક કથા એવી છે કે કાશીરાજની દીકરી અંબાએ ભગવાનને આરાધ્યા હતા. કથા વિસ્તારથી પિતામહ ભીષ્મએ આ જીવન અવિવાહિત રહીશ એવી પ્રતિજ્ઞા કરી હતી. પિતામહ ભીષ્મએ આ જીવન અવિવાહિત રહીશ. એની પાછળનું કારણ પૂછ્યું કે કારણ તો મહાભારતની અંદર શંતનુ રાજાએ પ્રથમ વિવાહ ગંગા સાથે કર્યા હતા. પ્રથમ વિવાહ ગંગા મૈયા સાથે કર્યા હતા. મૈયા શંતનુ રાજા સાથે વચનબદ્ધ હતા કે હે શંતનુ, હું તમારી સાથે વિવાહ કરું, પણ ક્યારે પણ મને કોઈ પણ કાર્યમાં તમારે ટોકવા નહીં. 7 પુત્ર થયા શંતનુ રાજાને ત્યાં. 7 પુત્રને ગંગા મૈયાએ જળમાં મૂકી દીધા. 8મા પુત્ર જેનું નામ દેવવ્રત, વિષ્ણુ પિતાનું નામ દેવવ્રત, ગંગા પુત્ર છે વિષ્ણુજી મહારાજ. દેવવ્રત તેમનું નામ. શંતનુ રાજાથી સહન ન થયું, ગંગા મૈયાને રોક્યા. વચન ભંગ થયા, નિયમનું પાલન ન થયું. ગંગા મૈયાએ કીધું હે રાજન, તમે તમારું વચન તોડ્યું, હવે લો આ તમારો દીકરો. અને પોતાના મૂળ સ્વરૂપમાં લઈ પામ્યા, પાછા ગયા. શંતનુ રાજા એકલા થયા. એકલતા ક્યાંય માને નહીં, પરિસ્થિતિ વિપરીત બની. શંતનુ રાજાને હંમેશા ઉદાસીન જોઈ, નર્વસ જોઈ
દેવવ્રત ઘણા મોટા થયા હતા ત્યારે અને પિતા આ પરિસ્થિતિમાં શું કામ છે એનું કારણ પૂછ્યું. કોઈ કારણ કીધું, કારણ એનું બીજું કાંઈ જ નહીં, તમારા પિતાજીને ફરીવાર વિવાહ કરવા છે. મને એવું વિચારે કે વિવાહ કરો અને કદાચ દેવવ્રતને કોઈ દુઃખ આવી પહોંચે તો પરિસ્થિતિ વિપરીત બને, તેથી વિવાહ કરી શકતા નથી. ભીષ્મ પિતાએ એ સમયે જે જગ્યાએ સંતનુ રાજાના વિવાહ થવાના હતા મત્સ્યગંધાને ત્યાં જઈને કીધું, સત્યવાન તેના પિતાજીનું નામ, હે સત્યવાન, હું આ જીવન અવિવાહિત રહીશ, હું નહીં પણ તમને કદાચ બીક હશે કે રાજગાદી પર હું બેસું, આવનાર તમારી દીકરીના પુત્રો ન બેસે, એનું કારણ એવું પણ હોઈ શકે તો હું પોતે અવિવાહિત રહીશ, ક્યારેય વિવાહ નહીં કરું. ભીષ્મજી મહારાજે આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મનો સામે પ્રતિજ્ઞા કરી કે તમે મારા પિતાજી સાથે વિવાહ કરો, હું આજીવન અવિવાહિત રહીશ. વિવાહ નહીં કરવાનું વચન આપ્યું. ભીષ્મજી મહારાજે પ્રતિજ્ઞા લીધી. સંતનુ રાજાએ સત્યવતી સાથે વિવાહ કર્યો. તે ભીષ્મ સત્યવતીના 2 દીકરા થયા, ચિત્રાંગન વર કે ચિત્રાંગન વીર. એ ભાઈઓ એમાંથી એક અવિવાહિત ગુજરી ગયા. ત્યારે કાશીરાજે પોતાની 3 દીકરીનો સ્વયંવર રચ્યો અને સ્વયંવરની અંદર હસ્તિનાપુરને આમંત્રણ ન આપ્યું. હસ્તિનાપુરને આમંત્રણ ન આપ્યું એટલે પિતામહ ભીષ્મને એવું થયું કે અમારું અપમાન થયું. ભરત વંશ કોઈ દિવસ અપમાન સાહેબ સહન ન કરે. ભીષ્મને થયું કે આ ચિત્રાંગન જાય એવું છે નહીં, આની તાકાત છે નહીં, અને જાય તો કોણ? એટલે ભીષ્મજી મહારાજ પોતે રથ લઈ જે તે સમયે જે કોઈ રાજા હતા તે બધાને યુદ્ધમાં લલકાર્યા અને કાશીરાજની 3 દીકરીને એક રથની અંદર હસ્તિનાપુર લેવા. બેના ચિત્રાંગન વીર સાથે વિવાહ કર્યા, પણ જેનું નામ અંબા હતું એ અંબાએ એવું કીધું, હે ભીષ્મ, હું તો રાજા સાલ્વને મનથી ભરી ચૂકી છું, હું રાજા સાલ્વને મનથી ભરી ચૂકી છું. ભીષ્મજી મહારાજે અંબાને રાજા સાલ્વને ત્યાં મૂકવા ગયા. સાલ્વ રાજાએ સ્વીકાર ન કર્યો. ભીષ્મને કીધું હું તમારે જ વિવાહ કરવા પડે. ભીષ્મજી મહારાજ અને ગુરુજીને બોલાવ્યા. ભીષ્મજી મહારાજ એમને પણ માન્યા નહીં, ભગવાન પરશુરામને એમનું પણ માન્યા નહીં. નહીં, મારી પ્રતિજ્ઞા અટલ છે, હું ક્યારેય વિવાહ ન કરી શકું. ત્યારે અંબાએ ભગવાનનો સહારો લીધો, ભગવાન ભોળાનાથનો. હિમાલય તપસ્યામાં ગયા, વર્ષો સુધી તપસ્યા કરી ભગવાન પ્રસન્ન થયા. હે કન્યામાં કે પ્રભુ, મારો આખો જન્મ બગડ્યો, મનુષ્યનો જે કંઈ અવતાર હતો એ આખો બગડી ગયો ને માત્ર ભીષ્મના લીધે. એ તો બસ પ્રભુ, મારા મોતનું કારણ ભીષ્મ બનતા હોય તો ભીષ્મના મોતનું કારણ હું બનું એવું મને વરદાન આપો. ભલે તમારો ફરીવારનો જન્મ અને ફરીવારનો અંબાનો જન્મ ધ્રુપદ રાજાને ત્યાં શિખંડીનો અને ભીષ્મજી મહારાજ સામે યુદ્ધની અંદર જ્યારે અર્જુનજી મહારાજ જ્યારે યુદ્ધ કરતા હતા, યુદ્ધનું વર્ણન સાહેબ કેમ કરવું છે? જય બોલે. વાર્તા તમને ટૂંકાવી હું કહું છું, કાપી સાચી વાત આ મનમાં સંકોચતો હતો કે સાચું કહી દેવું બહુ સત્ય વાત છે. ભીષ્મજી મહારાજનું જયારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું અને 8મો દિવસ થયો, કહી જ દઉં ભગવાનના ગુનેગાર થોડું 15 મિનિટ વધારે કહેવાનું, સમય મર્યાદા નહીં રહેવાનું. અમુક દિવસોમાં આવે, છેલ્લા દિવસોમાં 8મો દિવસ થયો. મહાભારતના 8મા દિવસના યુદ્ધની અંદર
દુર્યોધને એવું વિચાર્યું કે આવો દાદો ભીષ્મ જેવા યોદ્ધા હોય, ભીષ્મ, કૃપાચાર્ય, કુલગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન અને વગેરે વગેરે ઘણા બધા યોદ્ધા, અને પરિણામની અંદર 8 દિવસ થયા, કશું જ નહીં. 5 પાંડવો જજુમે. બાપમાં કઈ માલ નથી સાહેબ. દુર્યોધને વિચાર્યું. દુર્યોધને પોતાના કુલગુરુ કૃપાચાર્યજી મહારાજને પૂછ્યું, હે કૃપાચાર્યજી મહારાજ, 8 દિવસ યુદ્ધને થયા, કઈ પરિણામમાં દેખાતું નથી, આવું તો કેટલા દિવસ ચાલે? આના વિશે કહો, આપ મને કઈ સલાહ સૂચન કરો. સેનાપતિ ભીષ્મ પિતા છે, અને ભીષ્મ લડવા ખાતર લડે છે. સાચી કઈ લડત મને દેખાતી નથી. ભીષ્મ આવું ન લડે તો? કૃપાચાર્યજી મહારાજે યુદ્ધની જયારે યુદ્ધ સાંજે પૂરું થઈ જાય એટલે એકબીજાની છાવણીમાં જઈ વાતચીત કરવી, પૂછવું ગાછું, કાલની તૈયારી શું. ભીષ્મજી મહારાજની વાત કૃપાચાર્યજી મહારાજે કીધું કે દુર્યોધન, યુદ્ધ જીતવું હોય તો તારા દાદાને પાણી ચડવું પડે, નક્કી યુદ્ધ ન જીતાય. તે કહું શું કરવું એના માટે? કે નીચમાં નીચ માણસ હોય એનું આને હેઠું ખવાય તો જ આ કાર્ય કરે, નહીં તો ન કરે. કે હે કે હા. દુર્યોધનને કૃપાચાર્યજી મહારાજે રસ્તો બતાવ્યો. દુર્યોધન પોતાનું છાવણીની અંદર જે જગ્યાએ તંબુ હતો તે જઈને બેઠો કે નીચ માણસનું લાવવું ક્યાંથી? 10 મિનિટ વિચારી પાછો કૃપાચાર્યજી મહારાજ પાસે ગયા કે વાત સાચી મહારાજ તમારી, પણ નીચ માણસ. કૃપાચાર્યજી મહારાજે કીધું કે નરાધમ, તારથી નીચ બીજો આ દુનિયામાં છે કોણ? કે સગા તારા કાકાના દીકરા, એનો અડધો અડધ ભાગ આવે અને તું એક તાકની સરખી જગ્યા આપવા તૈયાર નથી. હવે તારથી નીચ બીજું કોણ હોય? અને આ કેટલું મોટું યુદ્ધ છે, કેટલામાં માણસો મળશે, કેટલા જીવ જશે, એનું કાંઈ નક્કી નથી. અને તું હજી મને પૂછસ? કે ભલે મહારાજ, આપની વાત સાચી, બિલકુલ સાચી, એમાં કોઈ સંદેહ નહીં. તો કે હા, જાઓ. એક ચોખ્ખો દૂધપાકની કાલ વાત કરી હતી. એક ચોખ્ખો લઈને ભીષ્મજી મહારાજ જે રાત્રે દૂધ પીતા હતા એ પોતે જીભે અડાડી અને ચોખ્ખો દૂધમાં નાખ્યો. ઘણી વખત આપણે કહેવી છીએ કે આને કોનું આટલું ખાધું, અથવા કોઈ જૂઠો માણસ હોય એનું બોલતો હોય, અને આપણો છોકરો જૂઠું બોલે એટલે કહી દે કે આનું આટલું ખાધેલું, આટલું બધું જૂઠું આનો બોલે. આ સાહેબ શાસ્ત્રને માન્ય છે. જૂઠાનું આટલું ખાય એટલે જૂઠું જ થાય. સત્યપ્રિય જે હંમેશા માણસ હોય અને સત્ય જ બોલતા હોય એનું કદાચ આટલું ખાઈ જાય તો બહુ ઉપાધિ નહીં કરવાય. ઘણી વખત બહેનો કહેતા કે આની ગળોતરીના ગણ છે. ગળોતરી આને કોની ગળોતરી પાઈ? બોલ બોલને બોલ આપોથી જે 5 દિવસ ગળોતરી પાય ને એના પણ ગુણ છે સાહેબ. આ બધું વિધાનમાં અને શાસ્ત્રએ અને જે આપણા વડીલોએ કરેલું છે જરા પણ ખોટું નથી. હાલની પેઢી અને જે સમજે તે. અત્યારે તો દવાખાનામાં સીધા જન્મ થાય, કોણ એનું મોઢું જોવે, કોણ એને ગળોતરી પાય, ત્યારે ભગવાનને ખબર. પછી એવા જ થાય એમાં કે બહુ ભલેવાર ન આવે. ભલેવાર એ તો માનવ વગર બાળક હોય હંમેશા રામાયણ વાંચે, શ્રીમદ ભાગવત વાંચે, કે 18માંથી કોઈ પણ પુરાણ નું વાંચન કરે, હંમેશા સત્સંગ કરે, ત્યાં જ ગાંધી સરદાર થાય. બાકી બીજે થતા નથી સાહેબ. ત્યાં જ થાય, બીજે ન થાય. વીર પુરુષ ત્યાં જ પાકે. બાકી તો આપણને ખબર છે ઇમરાન આઝમી થાય, જય બોલે, કઈ ઠેકાણું પડે નહીં.